નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્માની શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો। ખેડબ્રહ્મા શહેરની સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં શ્રી નિકુંજભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર શૈલેષભાઈ પટેલ અને ડૉક્ટર દુષ્યંતભાઈ દરજીના સાનિધ્યમાં આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ચતુર્વિધ કાર્યક્રમ શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરુભાઈ દ્વારા કરવામાં આવી હતી। આ ઉપરાંત શ્રેષ્ઠ વર્ગ તરીકે ધોરણ 7B અને ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓને તેમજ વર્ષ દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો આપી સન્માનિત કર્યા હતા। ધોરણ 8નો વિદ્યાર્થી જયલીન શૈલેષભાઈ પટેલે ઓનલાઈન ઓલિમ્પિયાડ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ બદલ જયલીનને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું। તેમજ માર્ગદર્શન આપનાર ગુરુજી દુષ્યંતસિંહને તથા શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકે ધીરુભાઈને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। ધોરણ 8ના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે આગળ જતા તેઓને કંકુ તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષથી શ્રેષ્ઠ વિદ્યાર્થીને શિલ્ડ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા સ્ટેશનરી માર્ટના પ્રમુખ નિકુંજભાઈ ચૌહાણ દ્વારા શિલ્ડ આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં રસ્તા પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ તથા રસિકભાઈ પટેલ, મંત્રી શ્રી રાજાભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે આશીર્વચન આપ્યા હતા। આભાર વિધિ મનુભાઈ ગોતિયાએ કરી હતી। પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈએ સૌ સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો। અંતમાં બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ।